કેમ અમદાવાદમાં જ કોમનવેલ્થ ગેમ્સ થવી જોઈએ, કેમ અમદાવાદમાં જ ઓલિમ્પિક્સ થવા જોઈએ, કેમ? આ સવાલ ભારતભરમાં ઘણા બધા લોકોને થતા હશે અને લોકો ઘણી બધી અલગ અલગ વાતો કરે છે, પણ એનું સ્પષ્ટ કારણ એ છે કે અમદાવાદને એક્ટિવલી સ્પોર્ટ્સ કલ્ચર જોઈએ છે, અમદાવાદને એક્ટિવલી ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ હોસ્ટ કરવી છે, અમદાવાદને એક્ટિવલી સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા તરીકે એસ્ટાબ્લિશ થવું છે અને એટલા માટે અમદાવાદમાં 2 કોઓર્ડિનેટેડ જાયન્ટ સ્પોર્ટ્સ હબ બનાવવામાં આવી રહ્યા છે કે જે ઇન્ટરનેશનલ સ્કેલની ઇવેન્ટ્સ હોસ્ટ કરી શકે, જેમાં મલ્ટિપલ અરેનાઝ હોય, જેમાં શૂટિંગ રેન્જીસ હોય, જેમાં ઇન્ડોર ઇવેન્ટ્સ માટે અલગથી વ્યવસ્થા હોય, જેમાં એક્વાટિક્સ માટે અલગથી વ્યવસ્થા હોય. આ બધી વ્યવસ્થા અમદાવાદ ઘણા સમયથી કરી રહ્યું છે. બીજું કારણ કે ઓલિમ્પિક્સ જેવી ઇવેન્ટ હોસ્ટ કરવા માટે એક ઓલિમ્પિક્સ વિલેજ બનાવવું પડે, એક આખો એરિયા તમારે ડેવલપ કરવો પડે કે જેની અંદર હોટેલ્સ હોય, સ્પોર્ટ્સ અરીનાઝ હોય, મોટા મોટા કોમ્પ્લેક્સીસ હોય અને ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોય, કનેક્ટિવિટી હોય. આવા આખા એરિયાઝ ડિઝાઇન કરવા પડે જે મુંબઈ અને દિલ્હી જેવા મોટા સિટીઝ જે ઓલરેડી ખૂબ ડેવલપ થઈ ગયા છે એમાં પોસિબલ નથી. બીજી વસ્તુ લેન્ડ એક્વિઝિશન. ગુજરાત ઓલવેઝ સરકારના મોટા પ્લાન્સમાં અને સ્પેશિયલી પ્લાન્સ કે જે ઇન્ટરનેશનલ સ્ટેજ પર ભારતની છબી સુધારે કે વધારે એમાં કન્ડ્યુસિવ રહ્યું છે, ઓલવેઝ સપોર્ટિવ રહ્યું છે. તો ગુજરાતમાં લેન્ડ એક્વિઝિશન અમદાવાદની આસપાસ ઇઝીલી ગવર્મેન્ટ કરી શકે. ત્રીજું કે દિલ્હી જેવા મોટા સિટીને કોમનવેલ્થ ગેમ્સ એક્ઝિક્યુટ કરવાનો એકવાર મોકો મળી ગયો છે, એ લોકોએ શું કર્યું એ તો આપણે બધાને ખબર છે. અને ચોથું અને સૌથી મહત્વનું કારણ, હરેક સિટીની એક ઇમેજ હોય, એક પોઝિશનિંગ હોય. જેવી રીતે મુંબઈ is known for entertainment, for Bollywood, for being financial capital of India. Delhi is known for being the power center of India. એવી જ રીતે અહેમદાબાદ is known as the World Heritage City in India. ઇન્ટરનેશનલ સ્ટેજ પર અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો ઓલરેડી મળી ગયો છે, એટલે લોકોની ક્યુરિયોસિટી આ સિટી માટે ઓલરેડી છે. અને જો એ જ સિટી સ્પોર્ટિંગ હબ ઓફ ઇન્ડિયા તરીકે એસ્ટાબ્લિશ થાય એના કારણે લોકો વધારે આકર્ષાય અને દરેક દેશની એક જવાબદારી બને છે કે અલગ અલગ સિટીઝને ઇન્ટરનેશનલ લેવલ પર ધીરે ધીરે એસ્ટાબ્લિશ કરતા જાય. અને એટલા માટે જો અમદાવાદ સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા કે હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઇન્ટરનેશનલ સ્ટેજ પર એસ્ટાબ્લિશ થતું હોય તો એમાં સમગ્ર ભારતમાં કોઈને પ્રોબ્લેમ કે વાંધો ન હોવો જોઈએ, કારણ કે અંતે તો એક ભારતનું જ શહેર છે અને દરેક ભારતીય આનો ગર્વ લેવો જોઈએ. અને બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે ક્યાં સુધી આપણે મોટા સિટી તરીકે માત્ર મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદની જ વાતો કરીશું. અમદાવાદનો પણ ઉલ્લેખ ભારતના ટોપ સિટીઝ તરીકે બધી જગ્યાએ થવો જોઈએ. હવે સમય આવી ગયો છે.